ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો શંખનાદ. કલેક્ટર ગૌરાંગ મકવાણા દ્વારા આચારસંહિતાની જાહેરાત. 9 તાલુકા, 34 જિલ્લા પંચાયત અને 4 પાલિકા. ભરૂચમાં ચૂંટણીનો સંપૂર્ણ રોડમેપ જાહેર. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા 1 એપ્રિલથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું જાહેરનામું પ્રસિદ્ધ થતાં જ ભરૂચ જિલ્લામાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ગૌરાંગ મકવાણાએ પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો ચુસ્ત અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે અને સમગ્ર વહીવટી તંત્ર ચૂંટણી પ્રક્રિયાને પારદર્શક રીતે પૂર્ણ કરવા સુસજ્જ છે. જિલ્લામાં 9 તાલુકા પંચાયતોની 182 બેઠકો, જિલ્લા પંચાયતની 34 બેઠકો અને 4 નગરપાલિકાઓ ભરૂચ, અંકલેશ્વર, જંબુસર અને આમોદના 33 વોર્ડની 132 બેઠકો માટે મતદાન યોજાશે. સમગ્ર જિલ્લામાં પંચાયત અને પાલિકા મળીને કુલ 249 બેઠકો પર જંગ જામશે. જિલ્લામાં કુલ 10.86 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. પંચાયત સ્તરે 8.67 લાખથી વધુ અને નગરપાલિકા વિસ્તારોમાં 2.19 લાખ જેટલા મતદારો નોંધાયા છે. ભરૂચ તાલુકો 2.01 લાખ મતદારો સાથે સૌથી મોટો અને હાંસોટ તાલુકો 44,177 મતદારો સાથે સૌથી નાનો મતવિસ્તાર છે, જ્યારે નગરપાલિકાઓમાં ભરૂચ 1.28 લાખ મતદારો સાથે સૌથી મોટી પાલિકા છે. ચૂંટણી પ્રક્રિયાને સુચારુ રીતે પાર પાડવા માટે 1134 પંચાયત મથકો અને 219 પાલિકા મથકો મળી કુલ 1353 મતદાન મથકો નિર્ધારિત કરાયા છે. આ ભગીરથ કાર્ય માટે 7,226 કર્મચારીઓ તહેનાત રહેશે. કલેક્ટરે વધુમાં ઉમેર્યું કે ચૂંટણી અધિકારીઓ, મદદનીશ અધિકારીઓ અને 15 નોડલ ઓફિસરોની નિમણૂક કરી દેવામાં આવી છે. ઈવીએમ સહિતની તમામ સાધન સામગ્રી જિલ્લા મથકે પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા હેલ્થ ફેસિલિટી અને સલામતી માટે વિશેષ રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. આચારસંહિતાના ભંગ બદલ કડક કાર્યવાહીની સૂચના સાથે તંત્ર હવે એક્શન મોડમાં આવી ગયું છે. આ પત્રકાર પરિષદમાં જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ અને મીડિયા પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આપણે સૌ જાણીએ છીએ એમ ગઈકાલે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માટે ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે. એટલે ગઈકાલથી જ આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે અને રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જે કાર્યક્રમ આપવામાં આવ્યો છે એ મુજબ ગઈકાલથી એટલે 1/4/2026થી ચૂંટણીની જાહેરાત થયેલી છે. ચૂંટણીની જે નોટિસ પ્રસિદ્ધ કરવાની હોય છે, જાહેરનામું હોય છે, એ 6/4/2026 સુધીમાં પ્રસિદ્ધ કરવાનું થાય છે સંબંધિત આરઓ ચૂંટણી અધિકારી દ્વારા. ઉમેદવારી પત્રો ભરવા માટેની છેલ્લી તારીખ છે 11 એપ્રિલ 2026 અને એ ભરાયેલા ઉમેદવારી પત્રોની જે ચકાસણી કરવાની છે એની તારીખ છે 13/4/2026. જો કોઈ કિસ્સામાં કોઈ ઉમેદવારે પોતાની ઉમેદવારી પાછી ખેંચવાની હોય તો એવા કિસ્સામાં ઉમેદવારી પાછી ખેંચી લેવા માટેની છેલ્લી તારીખ છે 15 એપ્રિલ 2026 અને જે મતદાનની તારીખ છે એ 26/4/2026 રવિવારના દિવસે એ સવારે 7 વાગ્યાથી શરૂ કરી અને સાંજના 6 વાગ્યા સુધી છે. જો કોઈ કિસ્સામાં પુનઃ મતદાન કરવાનું થાય તો એવા કિસ્સામાં 27/4/2026ના રોજ પુનઃ મતદાનની તારીખ આપવામાં આવેલી છે અને મતગણતરી જે છે એ 28 એપ્રિલ 2026ના રોજ છે. એટલે સમગ્ર પ્રક્રિયા 28 તારીખે મતગણતરી સાથે સુનિશ્ચિત કરવાની થાય છે અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા જે છે એ પૂર્ણ થવાની તારીખ 30/4/2026 છે. ભરૂચ જિલ્લાની વાત કરું તો આપણા ત્યાં ભરૂચ જિલ્લા પંચાયતની ચૂંટણી છે, જેમાં એક જિલ્લા પંચાયત ગણીએ તો 34 સીટ આપણી જિલ્લા પંચાયતની છે, 9 તાલુકા પંચાયતોની 182 સીટ છે અને કુલ 4 નગરપાલિકાઓના 33 વોર્ડ અને એના 132 સભ્યો એની ચૂંટણી યોજવાની થાય છે. જે મતદાન મથકો ભરૂચ જિલ્લામાં છે એની આંકડાકીય વિગતો આપું તો તાલુકા જિલ્લા પંચાયતના મતદાન મથકો 1134 છે, જેમાં મતદારોની સંખ્યા 8,67,518 છે, જ્યારે નગરપાલિકાના મતદાન મથકો કુલ 219 છે, જેમાં મતદારોની સંખ્યા 2,19,004 છે. જિલ્લામાં પૂરતા પ્રમાણમાં સ્ટાફ છે ચૂંટણીની સમગ્ર કાર્યવાહીને કરવા માટે. જિલ્લા પંચાયતની ચૂંટણી માટે કુલ 10 જેટલા ચૂંટણી અધિકારી
અને મદદની ચૂંટણી અધિકારી 18 જેટલા નિમવામાં આવ્યા છે. તાલુકા પંચાયતની ચૂંટણી માટે 18 ચૂંટણી અધિકારી અને 18 જેટલા મદદની ચૂંટણી અધિકારીની નિમણૂક કરવામાં આવેલી છે. જ્યારે નગરપાલિકા વિસ્તારની વાત કરું તો નગરપાલિકાની ચૂંટણી માટે કુલ 4 ચૂંટણી અધિકારી અને 4 મદદની ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવેલી છે. સમગ્ર કામગીરી છે એ સુચારુ રૂપે ચાલે, તમામ જે રાજ્ય ચૂંટણી આયોગના નિર્દેશો છે એનું સંપૂર્ણપણે પાલન થાય એટલા માટે 15 જેટલા નોડલ ઓફિસરોની પણ નિમણૂક કરવામાં આવેલી છે. કુલ આપણા ત્યાં 7000થી વધારેનો સ્ટાફ ઉપલબ્ધ છે, જે સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને સારી રીતે પૂર્ણ કરવામાં પોતાનું યોગદાન આપશે. એમના પણ ઓર્ડર્સ થઈ ગયા છે. પૂરતા પ્રમાણમાં આપણી પાસે EVMs અવેલેબલ છે. પૂરતા પ્રમાણમાં ચૂંટણીલક્ષી સાહિત્ય આપણી પાસે અવેલેબલ છે. એટલે સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને સુપેરે પાર પાડવા માટે સમગ્ર ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર સજ્જ છે.